જય શ્રી કૃષ્ણ મિત્રો, ટેક વિઝન દર્શનામાં તમારું સ્વાગત છે। આજે હું તમને એક એવો સવાલ પૂછવા જઈ રહી છું જેનો જવાબ કદાચ દુનિયાના મોટામાં મોટા વૈજ્ઞાનિક પાસે પણ નથી। અને એ સવાલ છે, વિજ્ઞાન મોટું કે ભગવાન? સાયન્સ સાચું કે પછી આપણી શ્રદ્ધા? આજે મોબાઈલ, ઇન્ટરનેટ અને સેટેલાઇટના જમાનામાં ઘણા લોકો કહે છે કે હું ભગવાનમાં નથી માનતો, હું તો ખાલી ને ખાલી વિજ્ઞાનમાં જ માનું છું। પણ મિત્રો, આજે હું તમને વિજ્ઞાનની એવી 3 સત્ય ઘટના અને લોજિક કહીશ જે સાંભળ્યા પછી દુનિયાના મોટામાં મોટા નાસ્તિક વ્યક્તિના મોઢામાંથી પણ નીકળી જશે, ના ભાઈ, કોઈ એવી સુપર પાવર શક્તિ તો છે જ જે આખી દુનિયાને ચલાવે છે। એટલે આજનો વિડીયો જરાય મિસ ન કરતા, કારણ કે આજે વિજ્ઞાન પોતે ભગવાન સામે ઝૂકવાનું છે। મિત્રો, વિજ્ઞાને બહુ જ પ્રગતિ કરી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। સાયન્સે આપણને કીધું કે વરસાદ કેવી રીતે પડે, પૃથ્વી ગોળ કેવી રીતે ફરે છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખી દુનિયાના વૈજ્ઞાનિકો ભેગા થઈને લેબોરેટરીમાં એક નાનકડું પાંદડું બનાવી શકે? શું એ પાંદડું જે સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે? ના, વિજ્ઞાન પ્લાસ્ટિકનું પાંદડું બનાવી શકે પણ જીવંત પાંદડું ક્યારેય ન બનાવી શકે। બીજું મોટું ઉદાહરણ, આપણું હૃદય। વિજ્ઞાન આર્ટિફિશિયલ હાર્ટ બનાવી શકે, પણ એ હૃદયની અંદર ધબકારો ક્યાંથી આવે, એ જીવ ક્યાંથી આવે, એ કોઈ લેબોરેટરીમાં નથી બનતું। વિજ્ઞાન મરેલા માણસના શરીરમાંથી લોહી, હાડકાં બધું જ ચેક કરી શકે, પણ એમાંથી જે આત્મા નીકળી ગઈ છે એને પાછી લાવી શકે? વિજ્ઞાન જ્યાં પૂરું થાય છે ને મિત્રો, ત્યાંથી જ ભગવાનની શરૂઆત થાય છે। ચાલો તમને એક મસ્ત વાત કહું। દુનિયાના સૌથી મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈને એકવાર કોઈને પૂછ્યું કે તમે ભગવાનમાં માનો છો? ત્યારે આઇન્સ્ટાઈને ખૂબ જ સરસ જવાબ આપ્યો હતો। એમણે કીધું કે આપણી ઘડિયાળ જોઈ છે? એ ઘડિયાળમાં કાંટો બરાબર સમય બતાવે છે, કારણ કે એની પાછળ કોઈકે મિકેનિઝમ ગોઠવ્યું છે। કોઈકે એ ઘડિયાળ બનાવી છે, તો વિચારો, આ કરોડો તારા, ગ્રહો, સૂર્યો અને પૃથ્વી સેંકડો વર્ષોથી એક સેકન્ડની પણ ભૂલ વગર પોતાની જગ્યાએ બરાબર ફરે છે। જો નાનકડી ઘડિયાળ બનાવવાવાળો કોઈ માણસ હોય, તો આટલા મોટા બ્રહ્માંડને આટલી પરફેક્ટ રીતે ચલાવવાવાળો કોઈ સુપર સાયન્ટિસ્ટ તો હશે જ ને। અને એ સુપર સાયન્ટિસ્ટને જ આપણે ભગવાન, અલ્લાહ કે ગોડ કહીએ છીએ। વાસ્તવમાં વિજ્ઞાન અને ભગવાન બે અલગ વસ્તુ છે જ નહીં। વિજ્ઞાન આપણે એ શીખવે છે કે દુનિયા કેવી રીતે કામ કરે છે, અને ભગવાન આપણને એ શીખવે છે કે આપણે કેવી રીતે જીવવું જોઈએ। વિજ્ઞાન આપણને પરમાણુ બોમ્બ બનાવતા શીખવાડે છે, પણ એ બોમ્બનો ઉપયોગ કરીને કોઈ નિર્દોષ જીવ ન લેવાય એ સંસ્કાર અને ધર્મ આપણને ભગવાન જ શીખવાડે છે। વિજ્ઞાન પાસે બુદ્ધિ છે, પણ ભગવાન પાસે હૃદય અને લાગણી છે। એટલે મિત્રો, જો તમે વિજ્ઞાનને માનતા હો તો એ બહુ સારી વાત છે, પણ એ વિજ્ઞાનને બનાવનાર કુદરત અને ભગવાન પર શ્રદ્ધા રાખવી એનાથી પણ મોટી વાત છે, કારણ કે સાયન્સે કુદરતના નિયમો શોધે છે, પણ એ નિયમો બનાવનારો તો ઉપરવાળો જ છે। તમારું શું માનવું છે મિત્રો? કોમેન્ટમાં જરૂર જણાવો, વિજ્ઞાન મોટું કે પછી ભગવાન? અને જો તમને આ વાત સાચી લાગી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો હવે મળીએ આવા જ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।